વડોદરા શહેરની મધ્યમાં વહેતી વિશ્વામિત્રી નદીમાં 417 જેટલા મગરો વસવાટ કરે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કાલાઘોડાથી નરહરી હોસ્પિટલ એટલે કે આ 2 કિલોમીટરના અંતર વચ્ચે 103 જેટલા મગરોની સંખ્યા નોંધાય છે. આટલી લાખોની વસ્તી ધરાવતા વડોદરા શહેરની વચ્ચે આટલા બધા મગરો સુરક્ષિત રીતે નદીમાં છે, એક આશ્ચર્યની વાત છે. વન વિભાગ અને એનજીઓ દ્વારા દિવસે ડાયરેક્ટર સાઇટિંગ અને રાત્રે ટોર્ચ મેથડથી સચોટ ગણતરી થઈ છે. 25 કિલોમીટરના પટને 10 ઝોનમાં વેચી અને ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે. ટુરિઝમની એક તક કે નિષ્ણાંતો વડોદરાને ક્રોકોડાઇલ સિટી જાહેર કરવાની અને તેને ટુરિઝમ સર્કિટ સાથે જોડવાની પણ હિમાયત કરી રહ્યા છે. વડોદરાની આ અજોડ વિશેષતા પર આપનું શું કહેવું છે? કોમેન્ટ કરીને જણાવો. આપ મારી સાથે હતા જ ફિલ્ડમાં, એટલે આપને ખ્યાલ છે કે જે ક્રોકોડાઇલ કાઉન્ટ પૂરો થયો છે એ ખૂબ જ રિગરસ કાઉન્ટ હતો, એટલે ખૂબ જ પાકા પાયે મગર ગણતરી થયેલી છે. અને અત્યારના મારી પાસે ડેટા આવી રહ્યા છે, ડેટા શીટ્સ આવી ગઈ છે, પણ એનું એનાલિસિસ હજી બાકી છે. પણ એક આપણે સરેરાશ એક ઉપરથી આપણે જો આઈડિયા એક લઈએ તો હું તમને કમ્પેરેટિવ આઈડિયા આપું કે જે 2020માં કાઉન્ટ થયેલો તેમાં 212 મગર હતા, અને જે લાસ્ટ યર કાઉન્ટ થયો 2025માં એમાં 442 મગર હતા. અને હવે અત્યારના જે મારી પાસે આંકડા આવ્યા છે એક આશરે કહું તો 417 જેવા છે, જે 442ના આંકડાને મળતા જ આવે છે. હવે આના પરથી આપણને શું ખબર પડે છે? એક તો કે મગરની હેલ્થ ઓવરઓલ સારી છે, કોઈ પણ સડન ડિક્રીઝ એટલે કે અચાનક કોઈ સંખ્યામાં ઘટાડો કે એવું કંઈ નથી. અને એનાથી એક મોટી વાત સાબિત થાય છે કે જે રિવર વાઇડનિંગ માટે રિવર ડિસિલ્ટિંગ કરવામાં આવ્યું હતું વિશ્વામિત્રીમાંથી, જે કાટમાળ હોય જેને આપણે કન્સ્ટ્રક્શન વેસ્ટ કહીએ, સોલિડ વેસ્ટ કહીએ, એ જે કાઢવામાં આવ્યું હતું તેના લીધે એવી શંકાઓ હતી કે ભાઈ મગરને પણ કદાચ નુકસાની થઈ શકે કે મગર અતિશય ડિસ્ટર્બ થઈ શકે. તો સંખ્યા જોઈને તો એવું કોઈ આપણને પ્રમાણ દેખાતો નથી. બીજી રસપ્રદ માહિતી એવી છે કે સૌથી વધારે મગરની ડેન્સિટી નરહરી હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેની છે, જે 103 નંબર્સ ટોટલ આ વિસ્તારમાં દેખાયા છે. હવે બાકીના જે બધા ઝોન્સ છે એનું એનાલિસિસ હજી ચાલી રહ્યું છે, બાકી છે, અને બધા જ્યારે એનાલિસિસ થઈ જશે એક 10 અઠવાડિયું લાગશે, અઠવાડિયું 15 જેવું લાગશે, ત્યારબાદ એની એક અમે રિપોર્ટ બહાર પાડશું. શું કહેશો સર, આ મગર આપણી પાસે આટલા બધા વર્ષે 400થી વધુ મગરો છે, એને ટુરિઝમ તરીકે કેવી રીતે વિકસાવી શકાય? ઓહ સર્ટનલી, એકચ્યુઅલી ટુરિઝમ માટે હું તો કાયમ કહું જ છું, અને મેં જે વડોદરાના સત્તાધીશો છે એમને પણ વાત કરી હતી કે વડોદરા કેન ઓલવેઝ બી ડિક્લેર્ડ એઝ અ ક્રોકોડાઇલ સિટી. જેમ અમુક અધિકારીઓ પણ કહે છે કે વડોદરા કલાનગરી છે, સંસ્કાર નગરી છે, પણ કોઈ અન્ય શહેર કલામાં વડોદરાથી આગળ કદાચ નીકળી પણ જાય કે એ રીતના આગળ નીકળી પણ જાય કલ્ચરમાં, પણ એ કોઈ દિવસ મગર નગરી ના બની શકે, રાઈટ? એટલે જે વડોદરા છે ઇટ ઇઝ અ યુનિક સિટી કે જેમાં એક હેલ્ધી બ્રીડિંગ પોપ્યુલેશન છે ક્રોકોડાઇલ્સની, અને આટલી મોટી રિવર છે જે શહેરમાંથી પસાર થાય છે, અને આટલા લાખો લોકો વચ્ચે મગર રહેતા હોય અને લોકો સાથે મગર રહે છે, વસવાટ કરે છે, એવો આ અનેરો એકમાત્ર વર્લ્ડમાં દાખલો છે. વિશ્વમાં કોઈ નદી એવી છે જ્યાં આટલા બધા મગરો હોય? મેક્સિકોની ઇન્ફોર્મેશન મેં એટલે માહિતી ઓનલાઈન મેં જોયેલી છે કે મેક્સિકોમાં પણ આવી એક નદી છે, પણ અન્ય કેટલીક એટલે નાઇલ રિવર છે, બરાબર? નાઇલ ક્રોકોડાઇલ્સ બહુ જાણીતા છે. સોલ્ટ વોટર ક્રોકોડાઇલ જે ઓસ્ટ્રેલિયામાં જે વર્લ્ડના બિગેસ્ટ ક્રોકોડાઇલ્સ કહેવાય છે એ છે, પણ મનુષ્યોનો નજીકમાં ક્યાંય તમને આવો દાખલો તમને જોવા નહીં મળે જેમ વડોદરા છે. વડોદરા અકોર્ડિંગ ટુ દેટ આઈ ફીલ ઇઝ અનમેચ્ડ.